જોયું રે ને રમતું બાલક જોયું રે શ્યામ વરણ શ્યામ વરણ સે અંગે મનોહર ઈ પીક વચન મન મોયું રે આનંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે મેં રમતું બાલક જોયું રે શ્રીકરમાં માખણનો પીંડો ને બાખોડિયા પર ચાલે રે ઈ તન લપટાવે મુખમાં મેલે વળી લપેટે ગાલે રે ધીમે ધીમે ડગલા ભરતા વારંવારે પડતા પોતાનું પ્રતિબિંબ નિહાળી સમભૂમિ સાથે રડતા જ્યાં દધી મંથન કરે યશોદા ત્યારે તેની પાસે આવે રે મૈયા 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 હે મૈયા મુજને માખણિયા સાજ કરીને બોલાવે રે આનંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે મેં રમતું બાલક જોયું રે રૂમઝુમ 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 કરતા લાડકવાયા આવી પારણે બેઠા રે કુમુદજી મેવા લઈ આવે મારા શ્યામને લાગે મીઠા મીઠા રે આનંદ ભુવનના આંગણિયામાં મેં રમતું બાલક જોયું રે રમતા રમતા કન્યાજી લલ્લાજી પ્યારે છે આપણા ઘરમાં નાનું બાલક હોય તે કાલું કાલું બોલે ચાલતા શીખે કેટલું સુંદર લાગે વાલા વિષ્ણુ નિત્ય નિકુંજ બિહારીજી નિત્ય લીલામાં બિરાજતા પ્રભુ આજે નંદ ભુવનમાં મૈયા યશોદાજી ચલન શીખાય મૈયા પકડી અંગુરિયા ઠુમકી મોધરે કમૈયા એ બાજે બાજે રે ઘુઘરિયા ચલન શીખાય મૈયા પકડી અંગુરિયા બાળક ચાલતો હોય પ્રથમ વાર તારે મૈયા કેવી હરખા લાલ મુસ્કાત જા દેખી મૈયા મુલસા लाल मुस्कान दात देखी धीरे धीरे चलत है चाले डगमगिया चलन सिखाए मैया पकड़ी अंगुरिया अलग बिखरी गाल तिलक बिराजे भाल नासिका को मोती सोहे અને હૈયા મે હસુલિયા ચલન સકત બાલી સંલાલ મિયા યશોદાજી તોડીને કંઠે લગાવે છે માધુરી ગાવત ગુના ધન્ય ધન્ય મોરનિયા ચલન શીખાય મૈયા પકડી અંગુરિયા ચાલતા ચાલતા મિયા ચંદ ખિલોના યાદે 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 ચંદ ખિલોના યાદે મેરી મૈયા ખેલવા માટે રમવા માટે તંત્ર લાવે કારણ કે બાળક છે એ હઠ કરે આપણે હઠના 4 પ્રકાર બતાવ્યા એક રાજ હઠ રાજા એક યોગી હઠ એક બાલ હઠ અને ચોથી કઈ આ ચોથી હઠ પૂરી કરવામાં સહકારીઓ હજી બાકી રહી ગઈ સંગ ખીલો ના લાગે મોરી મિયા એ લાગે નો
मैया मेरी गैया चरावा नहीं जाओ मैया मेरी गैया चरावा नहीं खबर मैया तेरी माखन मिश्री
जल भरन कटोरा भगवान बहुत जिद करे છે ચંદ્રને ખેલવા માટે તો યશોદાજી યુક્તિ કરે છે એક પાત્રની અંદર જલ ભરીને એમની અંદર પ્રતિબિંબ બતાવે છે मात यशोदा जल भरन कटोरा चंद्र पकड़ने को हाथ फिरावे अरे हाथ फिरावे लाल हाथ फिरावे चंद्र न आवे हाथ मोरी मैया तो भगवान पात्र लईने कटोरो लईने जोયું કે આ કેમ હાથમાં નથી આવતો આમ કરી જોવે તો શું દેખાય નજીક લઈને જોવે તો શું દેખાય પોતાનું જ મુખાવ્યું અને ઈ જોઈને પ્રભુ પ્રસન્ન થઈ ગયા શું કામે तो के आपड़ा भगवत भक्त एक गाયું છે કે કોટી ચંદ્રને લજાવે એનું મુખડું ફીકી પડે છે કલા કામની હા એક ચંદ્રનું કાય આ તો લૌકિક ચંદ્ર છે એનું શું આનું કોટી ચંદ્ર કોટી એટલે કરોડ નહીં અગણિત એની કોઈ સંખ્યા જ નહીં અને એટલા માટે એમનું એક નામ કૃષ્ણચંદ્ર છે તો જો ઈ પોતે પોતાનો જ મુખ જોઈને પ્રસન્ન થતા હોય શા માટે તો એક માન સિંગારનું પદ છે એ તેરો મુખ ગીતો કે મેરો હી પ્યારી પોસે કોઈ ઘટે એમાં દે દે સંગત પકડને તું હાથ ફિરાવે તમે ક્યાં આયા આવો છો ને હા ચંદ્રના
यशोमती मैया से कहूँ कर जोड़ी तेरा रे कन्हैया मेरी मधु किया होली यशोमती मैया ગોપાલમાં તમે કાઠો લઈ લો. એમને આપણે હરવતીભાઈ ભેટ્યા હતા ને ઈ કહેતા કે અહીંયા જે મટકી ફૂટે એની ઠીકરી જો કોઈ લઈ જાય તો એના દીકરા વરી જાય. આની કોરથી બે બેનો ઊભા થયા. અમારા ઓર્ગન વાળા પાત્રી ભેગા કર્યા હજુ ઈ કે બે ઠીકરા આપો. મેં કીધું કેમ? ઈ કે એક મારો ને એક મારી બેનનો, બે બાકી છે. ધીમે ધીમે ઠીકરી બધી વહી ગઈ, વાહે વહી તો કાઠો. પછી હલવાણે કે કાઠાનું શું કરવું? તો કે ઘર ભેણું કરવું, કાઠો લઈ જાય. ગોપાલભાઈ એમ લીધો છે. આલ્યો બીજો દો. હે ત્રણ વૈખા એમ મામી કે ત્રણ કાઠા લીધા ઈ મેળો છે. હાલો ભેટી હતી ભેટ બોલવાની. એ ના अरे प्रेम के पारख जो मिले तासो कर मनु
सो ये जी नागर नंद की सो गए। अरे चितवन रह तो रूप का अरे चित चिते रहो तू ही चित चढ़ी गयो अब चित नहीं चाहत मोय। सखी जान दे सखी जान दे ऐसे ऐसे कपटिल सो कौन बोले रे ए सखी जान दे ऐसे कपटिल सो कौन बोले सखी जान दे। અમે છે ને સવાર સુધી બેસતો રાસ રમીએ ને તો એ બધાને મળશે सखी जान दे सखी जान दे ऐसे कपटिन को कौन बोले। બાબા નંદ ઘેર છે તોય માખણ કાળા ઘેર ઘેર ડોલે 9 લખ્યો 9 લાખ નહીં 9 લાખ જેનો હોય તો કોકુમાં ના આવે 9 લખી એટલે લાખ વાળી પશુને આપણે માણસોને પણ લાખ હોય શરીરે લાખ હોય ને ઈ જેને લાખ હોય ને ઈ કિંમતી કહેવાય એમાં જો આપણે નાના કાબરિયાને લાખ હોય ને હા એટલે એને બા અહીંયા તેડીને થઈ રહ્યા કે અમારે લાખેણો છે નંદરાજીને ત્યાં એક ગાયને 9
9 લાખ આવી કિંમતી દૂધની ગાયો સુંદર માખણ નંદ ભવનમાં છે છતાંય આ ઘેરે ઘેરે ચોરી કરવા માટે જાય છે 9 લાખ જેનું બાપા નંદ ઘેરે તું છે કોઈ માખણ ચાલન કર કર ડોલે એક કપટીનો સોપણ બોલે પછી શું કરે ખબર માખણ ચોરી તો કરે પછી ઈ ઘર ઘર કી સુભે લેતર મોહન એ ઘર ઘર કી સુધી લેતર મોહન પરનારી સંગે બહુ બોલે સંગે પર બોલે સંગે બહુ हर पल की सुधी लेत हैं मोहन पर नारी संग बोले ये संग बोले ये संग તમે જય જયકાર નહીં કરો તો 120 કિલો વજન થાય અંગૂરી પકાર મેરો સર્વસ્વ લિયો કાઈ બાકી નહીં ભૈયા પકર મેરો ભૈયા પકર મેરો દુખત છોડે કપટી કપટી હવે શું કે ખબર वृंदावन की कुंज गली में वृंदावन की कुंज गली में छाछ बराबर माखन तो बराबर माखन तो है छाछ में माखन की कीमत सरखी हो तो आने सरखी बताई केम थोड़ो अघरो विषय है कही दो एक समय हाँ हमें तमे शांति राखजो नहीं तो भूल जाए ए बा
હા, ભગવાન ગૌચારણમાં પધાર્યા અને રોજનો નિત્યનો ક્રમ નિત્ય ગૌચારણમાં પધારે. એક સમય પ્રભુએ બધા ગોપ ગ્વાલને ગ્વાલ મંડળી જે સખાઓ હતા એમણે આજ્ઞા કરી કે આવતીકાલે બધા દૂધકરની સામગ્રી સિદ્ધ કરીને લાવજો. તો બધાય ગોપ ગ્વાલ ગોવાળિયાઓ આનંદ વિભોર બની ગયા, એકદમ પ્રસન્નતામાં. મંડા બધાય વેરાયટીના નામ લેવા. કોઈ કે હું બાસુંદી બનાવીશ, કોઈ કે હું પેંડા બનાવીશ, બરફી બનાવીશ. સુંદર સુંદર સામગ્રી, બધા આનંદમાં આવી ગયા. પણ એક જે સખા હતા એ નિરાશ થઈ ગયા. કોણ? તો કે મધુમંગલ. સાંડિલ્ય ઋષિના દીકરા હતા. મધુમંગલની આર્થિક સ્થિતિ એકદમ નબળી, અમારી જેવી કીર્તન મંડળી. ખંતી લઈને આવે હો બધા. આ લોકો મેળાવાળા નથી રાખતા. બહાર પડી હોય ને બધી લઈ લીધી છે. ખોબાડી તો મધુમંગલ એકદમ ચિંતામાં ને ચિંતામાં ઘરે આવે છે. એમના માતૃશ્રી, જેમનું નામ પૂર્ણમાસી, મધુમંગલના મુખારવિંદ ઉપર ચિંતા જોઈને મધુમંગલને પૂછે છે, કરે મધુમંગલ, નિત્ય તો આનંદ કોલાહલ કરતા કરતા તમે ગૌચારણ કરીને આવો છો, આજે શું વનની અંદર કોઈ રાક્ષસ નો વધ કર્યો છે? ફરીવાર કનૈયાએ કોઈ લીલા કરી છે? કેમ આટલા બધા ચિંતામાં છો? તો કે માં એવું કાંઈ નથી, પણ કનૈયાએ એવી આજ્ઞા કરી છે કે આવતીકાલે બધા દૂધઘરની અંદર સામગ્રી સિદ્ધ કરીને લાવજો. તો કે એમાં શું ચિંતા? તો કે માં આપણે તો એક જ ગાય દૂધે છે, તો એમાં તો શું સામગ્રી? અને બ્રાહ્મણો પાસે ગાયો તો અઢળક હતી એની પાસે, પણ દૂધની એક બે, કારણ કે દાનમાં આવી હોય કેવી હોય? એકાદ ગાય દૂધે. તો કે તમે કઈ ચિંતા કરો માં, ફાયકા પાયકા આવ્યા છો, સ્નાન કરી લ્યો, વાળું કરી લ્યો અને સુઈ જાઓ. સવારે તમારી સામગ્રી તૈયાર હશે. સવારે પૂર્ણમાસી જાગ્યા, ઘરની અંદર જોયું આટલું દહીં હતું. દહીંને આખું પાખું ઝેરીને એનો છોક કર્યો, વઘાર્યો, મરી મસાલા નાખીને. હા, દહીં તીખારી. એક મથનીની અંદર કપડું બાંધીને સિદ્ધ કરીને રાખી દીધું. મધુમંગલ જાયગા, ગાયો છોડી, પૂછે કે માં સામગ્રી? તો કે તૈયાર જ છે, પણ ચિંતા જાય નહીં. મધુમંગલ સામગ્રી ગાયોને લઈને વનની અંદર ગયા. મધ્યાહનનો સમય થયો. ઠાકોરજી આજ્ઞા કરે છે કે બધાએ ગોવાળિયા એક વૃક્ષની છાયાની અંદર એકત્ર થઈ જાય અને પોતપોતાનું જે સામગ્રી આવી છે, ભાતું આવ્યું છે, એ લઈ આવો. મધુમંગલ પકડી ખખડાવે કે આમાં માએ ભરી શું દીધું છે? ખોટું બાનું બતાવીને ગાયને જલ પાવાના બાને દૂર જતા રહીએ છે કે આપણે આ બધાની વચ્ચે ખોલવું નથી. કારણ કે નાના નાના ગોવાળિયા છે, પરિસ્થિતિને સમજે ને એકાબીજા ઠેકડી કરે. તો કે આ મારે આ ખોલવું નથી, જે કંઈ છે આઈને પૂરું કરી જવું.
બધા ગોવાળિયાઓ આવી ગયા, પોતપોતાની સામગ્રી જે સિદ્ધ કરીને લાવ્યા હતા પ્રભુને ધરે છે, પણ કઈ આરોપતા નથી. આટલી બધી સામગ્રી જોઈને ગોપગવાલ ઠાકોરજીને કહે છે કે કનૈયા હવે જલ્દી આવે જ ને, અમારાથી નહીં નથી રહેવાતું. તો કે હજી મધુમંગલ નથી. ઈ ક્યાં? મધુમંગલ ગોતે. પ્રભુની દ્રષ્ટિ પડી. મધુમંગલ પોતાની જે સામગ્રી હતી, મથની હતી, ઉપરથી કપડું છોડીને એમને સીધી મથની મોઢે માંડી. ભગવાને જોયું, જો એની સામગ્રી અહીંયા લાવતા શરમાય છે, એટલે એ ન્યા ભગવાને અહીંયાથી દોટ મૂકી. ન્યા પૂગ્યા, ભગવાનને દોડતા જોઈને મધુમંગલ એકદમ જોશથી પીવા માંડ્યા. એટલે અહીંયા બે બાજુથી રેગાડા ઉતરવા માંડ્યા. અને ઠાકોરજીએ ત્યાં જઈને સીધો ખોબો માંડ્યો. મધુમંગલને જે મુખારવિંદમાંથી જે છાસ પડતી હતી એ લઈને આ પાવી ગયા. એટલા માટે કહે કે છાસ બરાબર માખણ તો લે. માખણ એટલે નવને ઠાકોરજી, અને ઈ મધુમંગલની જૂઠી છાસ. શું કામ કે પૂર્ણ ભાવથી ને સિદ્ધ કરીને લાવ્યા હતા, પ્રેમથી ને પ્રભુ માટે સિદ્ધ કરી હતી, પણ શરમને હિસાબે જવાતું નતું. તો પ્રભુ કે ગમે એમ જગતની શરમ થોડી છે, જે તે ભાવથી સિદ્ધ કરશો હું આરોગીશ. પદ્મનાભ દાસના છોલા 56 ભોગ માની લીધો. આ તો આ પુષ્ટિ માર્ગ છે. આમાં કઈ દેખાદેખી થોડી હોય તો ઓની આવી સામગ્રી સિદ્ધ કરી હું કરું. જેવી કેપેસિટી એવી તમારે થવા દેવું. સાહિત્ય છે. કોઈ પણ સાહિત્ય, કીર્તન લ્યો, ધોળપદ લ્યો, વાર્તા પ્રસંગ લ્યો, શ્લોક આદિ, એમના બે પ્રકારે અર્થ થાય. એક રસાત્મક અને એક ભાવાત્મક. પણ જેવી સૃષ્ટિ એવો સત્સંગ. પ્રેમ પ્રીતિ
એક તો કપટી પણ એના વગર ચાલે નહીં એટલે બિનતી કરે અરે મેરી ગલિયન में हाय मेरी गलियन में आया करो श्याम मेरी गलियन में आया करो हम तो जय जयकार करो तुम्हारी माला पेरवनी में एवो दान करશે મોગરા મોરા મુકુટ ગલે ફૂલની માલા મોરા મુકુટ ગલે ફૂલની માલા ઓ સાવરી સુરતિયા सावरी सुरतिया दिखलाया करो श्याम मेरी गलियन में आया करो अरे ये अखियाँ दर्शन की प्यारी अरे इनको ना तरसाया करो नहीं तेरा अरे नहीं मेरा अरे सपने में तरस हाय सपनों में तरस दिखाया करो श्याम मेरी गलियन में आया करो चंद्र सखी चंद्र सखी भज बाल कृष्ण छवि अरे दासिन को बिसराया करो सीधे सीधું સાંભળે નહીં કારણ કે માયા કરવું પડે ને ડોબલીનો માર્ગ એટલે શું છે અરે કહિયો મેરે દિલ જાની સો હાય કહિયો મેરે દિલ જાની સો अरे इनके नन के
रस की बतिया हाय रस की बतिया पान मिलाओ ए रस की बतिया आन मिलाओ ये अबला दर्द दीवानी को तो डायरेक्ट विनती कही अरे अपोल साने रियो तो नाथ आम अबो साने व्यातो यारे सररे मारी सररे आवता न जाता टुकड़ा साले जो तो એક ગામમાં એક બેને 10 લીટર દૂધ લીધું પછી એને મેં હોય કે હવારે ટાઈમ થઈ જાય તો ભલો તો છાશ થઈ જાય એમાંથી માખણ થઈ જાય 11 વાગે તપાસ કરી ના જાય હું 12 વાગે તપાસ કરી ના જાય હું 2 વાગે ના જાય હું 4 વાગે ના જાય હું 5 વાગે ના જાય હું 6 વાગે ના જાય હું 6 વાગે ના જાય હું આપણે જામી ગયું વરો આવે જામી ગયું ને ઉપર ઇન્દ્ર હેઠે નરેન્દ્ર એની હેઠે ભૂપેન્દ્ર ઉપર ઇન્દ્ર નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ઇન્દ્રને પૂછવામાં આવ્યું કે તું શું કરશો કે હું ઉનાળો અને ચોમાસાનો ઓપરેટ કરું છું પછી નરેન્દ્રને પૂછવામાં આવ્યું તું શું કરશો કે હું પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક કરું છું ભૂપેન્દ્રને પૂછવામાં આવ્યું તું શું કરશો કે હું 2024 ની માર્ચ મહિના ચૂંટણીની તૈયારી કરું છું આ બધાએ નક્કી કર્યું પછી આકાશમાંથી કોણ ઉતર્યા ઉત્તર ગુજરાતમાંથી આંબો ઉતર્યો ઉત્તર ગુજરાતમાંથી આંબો ઉતર્યો કા આંબાના સમાધિ થઈ ગયો કા બંગાળની ખાટી બોરી ગયો નકાવામાં સિવાય એમ નથી યા આંબો ઉતર ગુજરાતમાંથી ઉતરો આંબે કરી કાયમ જાહેરાત એ જાહેરાત ઘઉંને ચૈણા પલાયા રે
ઓલા થવની કરીને જોને ખોખરી એ થાણા બટાઈ ગયા ને આવ્યો નહીં કાંઈ ભાવો દક્ષિણમાંથી આંબો ઉતરો વાહ ભાઈ કીઠા સિવાય હવે હું તમને અમારા ત્યાં આજનો ક્રમ છે ને ઓળખાણ આપું છું તો કે સર્વપ્રથમ તો જેને દંડવત કરીએ ને આપણે કોઈ ટૂંકા પડીએ એવા અમારા આજના ઉસ્તાદ શાસ્ત્રીજી માટે કાર્યક્રમ અને શાસ્ત્રીજી આપણે કેટલામ તારીખથી ચાલુ થાય છે લાઈવ 28 તારીખથી શાસ્ત્રીજીની વેરાવળ મુકામે કથા ચાલુ થાય છે અને આખી લાઈવ એના માટે કાર્યક્રમ હા અને અમારે જે આજના ઢાઢી છે ઋષિકેશભાઈ એ મેંદરડા તાલુકાના વંશી તાલુકાના થાણા પીપળી ગામના છે અને એના પૂજ્ય પિતાશ્રીએ 40 વર્ષ કે 50 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે ઢાઢીલા કરી માટે સેવાનું કામ કર્યું અને અમારા ગુણવંતભાઈ આ ઢાઢીલા ક્ષેત્રની અંદર સીધામાં સીધો ડાયામાં ડાયો અને 1 રૂપિયાનું નયા પૈસાનું જેને અભિમાન નથી એવા અમારા ગુણવંતભાઈ માટે ખાલી પાડો હાવ નિર્દોષ કોઈ દીનું મોટું તમે કહાણું ભૂવો જ નહીં કોઈ દી ગમે ત્યાં જાઓ એના પહેલા માટે એમાં એવા સંસ્કાર છે કે ઘાયલ મેલ નથી આવતી સરા કે ઓલો હોવન એના માટે કાર્ય કરો કારણ કે આજ બધાના દુશ્મન થઈ ગયા ગુણાભાઈ માટે સરકાર ચાલી અને ત્યારબાદ ખાલી સુંદર આવ્યું કઈ વાંધો નહીં વખત તો હતી ભાઈ સત્ય સત્ય કેવું જ પડે પછી ત્યારબાદ અને અમારે અશ્વિનભાઈ આપણા પટેલના દીકરા છે સોડવડી ગામના છે સુંદર મજાનું વધારે છે એના માટે થાય અને અમારે જે ધાન માસ્ટર છે એ ધાન માસ્ટર હા એ અમારે તમને ખબર હોય તો ફેરિયા ખાંતી કાંતિભાઈ ને બાપભાઈ ની ગાંઠલા ખાંતી એ કાંતિભાઈના કાકા બાપાના ભાઈઓ થાય છે અને હા 100 ગામ ભલે ફેરવાથી આનંદ થાય ક્યાં જમીનને અડાવરી કરો સેટિંગ આવે તો 50 લાખ રૂપિયા થઈ જાય વાપરવા થઈ જાય નકર ધોકડે થઈ જાય ના જાય છે અમારે ધોકડ છે ત્યાં આવી તો એ રણછોડભાઈ માટે તારી પાડો અને મારી ઓળખાણ તમને કાઠિયાવાડી જોવાનું આપું જરા કેશોદની બાજુમાં કેલાણા મારું બેસણું અને જૂનાગઢની બાજુમાં અત્યારે ટીંબાવાડી મારું જ ગામ પણ હું શિવરાજભાઈ ભારોડિયાનો બેટડો અરે રે આમાં વિનુભાઈ ભેટિયાજી મારું નામ હેલો તો ખરેખર આજે માલાણી પરિવાર તમને ચીકીને ધન્ય આપણે થઈ ગયા આપણે ભાગ ખોલી ગયા એવો અવસર આપણને તમને સેંકડો છે તો દરેક વૈષ્ણવોની દરખાસ્ત વિનંતી કરવામાં આવે છે કે ખાલી 1 જ મિનિટ પૂરતી આની રજા લઈ અને આપણે ગાવાનું છે કે ધન્ય ધન્ય શ્રી ગોકુળ ગામ ધન્ય આ ભૂમિને ખરેખર તમારું બાટલા નથી આ તો રજ બની ગયું ગોકુળ બની ગયું એટલે હાલો પેટી માસ્ટર ઉત્સાહ ચાલવા બધાને તાળી પાડવાની કેવી એ ધન્ય શ્રી ગોકુળ ગામ એ ધનયા ધરતી